અષાઢ વદ અમાસથી માં દશામાના વ્રતની શરૂઆત થઈ હતી અને ગઈકાલે માં દશામાનું વ્રત પૂર્ણ થયું હતું। જાગરણ નિમિત્તે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ માં દશામાના મંદિર ખાતે દશામા સેવા સમિતિ તથા યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા પ્રિતેશ પટેલના સુરમાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માં આનંદના ગરબાનો લાભ લઈ ભક્તોએ જાગરણ માણ્યું હતું। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ માં દશામાના મંદિર ખાતે દશામા સેવા સમિતિ અને શ્રી રંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશભાઈ આયરે તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા દશામા સેવા સમિતિના પ્રમુખ દેવરાજસિંહ સોલંકી તથા અરવિંદભાઈ પટેલ તથા દશામા સેવા સમિતિના તમામ સભ્યોની હાજરીમાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ આનંદના ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં હાજરી આપી હતી તથા પ્રિતેશભાઈ પટેલના સુર તાલમાં ઝૂમી ઉઠ્યા હતા। આજે દશામાના 10 દિવસ પૂરા થઈ રહ્યા છે અને આ વ્રતની ઉજવણીમાં માં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી। આજરોજ દશામાના વિસર્જન નિમિત્તે ગોરવા દશામા તળાવ ખાતે દશામા મંદિર ખાતે આજના દિવસે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આઈશ્રી ખોડિયાલ આનંદનો ગરબા જ્યારે માતાજીનો ગોરવા વિસ્તારની અંદર થતો હોય ને દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા સેવા સમિતિ તેમજ અમારા દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે। વર્ષો વર્ષથી આ ગરબાની સાથે સાથે આ તમામ લોકો અહીંયા વિસર્જન નિમિત્તે પણ એકત્ર થતા હોય છે, ત્યારે તમામ વડોદરા શહેરના તેમજ દશામા મંદિર ખાતે આવેલા તમામ ભાવિ ભક્તોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહીને લોકો સૌ એકત્ર થઈને આજે ગરબે ઝૂમ્યા છે। ત્યારે સાથે આજના દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો, વડોદરા ફાયરની ટીમનો તેમજ ગોરવા પોલીસ સ્ટેશન સાથે વડોદરા પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ જ સારી વ્યવસ્થાની સાથે અહીંયા માતાજીના વિસર્જનની અહીંયા શરૂઆત કરવામાં આવી છે। અહીંયાથી આજના દિવસે દશામા સેવા સમિતિના અમારા પટેલભાઈ, સંકેતભાઈ સાથે દેવભાઈ જે મંદિરની સંચાલન કરે છે એવા તમામ જે અહીંયાના મંદિરના જે પૂજા કરતા તમામ લોકોના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તમામ સંસ્થાઓનો અમે આભાર માનીએ છીએ। સાથે અમારા પ્રિતેશભાઈ પટેલ જેઓએ ગરબે ઝૂમ્યા છે, ગરબે ગવડાવીને જે અમને સૌને આજે એકત્ર કર્યા છે એવા તેમની ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય મા દશામા।